ધાનેરા તાલુકાને થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતા વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। ત્યારે ધાનેરાના લોકો સોમવારે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આવી 5000 ઉપરાંતની વાંધા અરજીઓ કલેક્ટરને આપી ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ કરી હતી। બનાસકાંઠા જિલ્લાને બે ભાગોમાં વિભાજન કરી નવો જિલ્લો થરાદ જિલ્લો બનાવવામાં આવ્યો છે, જેથી થરાદ જિલ્લામાં 8 તાલુકાઓ અને બનાસકાંઠા જિલ્લામાં 6 તાલુકાઓનો સમાવેશ થયો છે, જેમાં ધાનેરાને થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતા ધાનેરા તાલુકાના લોકોમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે બે જિલ્લાના ભાગ પડ્યા છે। તે દિવસથી વિરોધ નોંધાવી આજ સુધી વિરોધ ચાલુ જોવા મળી રહ્યો છે। ત્યારે ધાનેરા તાલુકાના લોકો સોમવારે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ધસી આવ્યા હતા અને નથી જવું, અમારે થરાદ જિલ્લામાં નથી જવું, અમારે બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે તેવા નારા બોલાવી 5000 ઉપરાંતની વાંધા અરજીઓ તેમજ કેટલીક ગ્રામ પંચાયતના લેટરો જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવ્યા હતા અને ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સૌપ્રથમ તો રાજ્ય સરકારે જ્યારે બેસતા વર્ષ એટલે કે નવા વર્ષ 2025માં જે આ વિભાજન જિલ્લા વિભાજનની જે કેબિનેટે મંજૂરી આપી છે, એના પછી ધાનેરાની જનતા, સર્વે સમાજ, દરેક સમાજની જનતા અહીંયા કલેક્ટર કચેરી દ્વારા આવેદનો અપાઈ ચૂક્યા છે। ધાનેરામાં જ ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા બહુ માંગણીઓ કરવામાં આવી છે। અલગ અલગ જાતના આંદોલનો શાંતિપૂર્વક રીતે જ કરવામાં આવ્યા છે, છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પ્રતિસાદ જનતાને મળ્યો નથી। તો એના માટે છેલ્લા લગભગ આજે 27 તારીખ થઈ ચૂકી છે, પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ જાતનો પ્રતિસાદ આપવામાં આવ્યો નથી। એના કારણે ધાનેરાની સર્વે સમાજ, દરેક સમાજ આજે અહીંયા કલેક્ટર કચેરી સ્વયંભૂ બધા જ પોતપોતાની મતલબ જે અરજીઓ છે, વાંધા અરજીઓ છે, એ લઈ અને કલેક્ટર સાહેબશ્રીને આપવા આવે છે। સમગ્ર ધાનેરામાંથી વસતા પાલનપુરના તમામ મિત્રો ભેગા થયા છે। જે એક વ્યક્તિએ થોડા સમય પહેલા વાંધા અરજી માટેનું અભિયાન ઉપાડ્યું હતું અને સમગ્ર ધાનેરા હિત રક્ષક સમિતિ અને આગેવાનોએ એ વાતને સ્વીકારીને આજે સમગ્ર ધાનેરા તાલુકામાંથી તમામ ગામોમાંથી હજારોની સંખ્યામાં વાંધા અરજીઓ અહીંયા આવી છે અને આપ જોઈ શકો છો તમામ મિત્રો પોતાની પણ વાંધા અરજીઓ લઈને અહીંયા આવ્યા છે। અહીંયા એક જ માંગ છે કે અમારે કોઈ વ્યક્તિનો, કોઈ સમાજનો, કોઈનો વિરોધ નથી। અમારે જેના સાથે જોડાયેલા છીએ, બનાસકાંઠા સાથેના જે જોડાણો છે, આજે તમે જોઈ શકો છો કંઈ પણ કામ હોય તો પાલનપુરમાં સરળતાથી ભેગા થઈ શકાય। એના માટે અમારો દરેકની એક જ માંગ છે કે અમને બનાસકાંઠામાં રાખો। ધાનેરા તાલુકાના લોકોએ વધુમાં જણાવ્યું હતું કે જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જુદા જુદા કાર્યક્રમો આપી વિરોધ કરવામાં આવશે તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો।